જો ક્વેશ્ચન નંબર 35 છે આ. એમાં તમને એવું એક ટેબલ આપેલું છે, આ જૂલ, વોટ, વોલ્ટ, અવરોધકતા, એની સામેના ABCD એકમો આપેલા છે કે આનું આમાં તમારે જોડકા જોડવાના છે. એના માટેની જે ભૌતિક રાશિઓ છે એના વિશે ચર્ચા કરીએ. તેમાંથી ઘણી બધી તમે 12માં ભણશો અને અમુક જે છે એ તમારે 10મા ધોરણમાં આવી પણ ગઈ છે. આપણે સમજીએ. જુઓ, સૌથી પહેલા હું વાત કરું જૂલ માટે. તો જૂલ જે છે એ ઉર્જાનો એકમ છે. બરાબર, જૂલ જે છે એ કોનો એકમ છે? ઉર્જાનો અથવા કાર્યનો. બીજી એક વસ્તુ સમજીએ તો કે અહીંયા છે આ વોલ્ટ. ધ્યાનથી સમજજો ભાઈ. વોલ્ટ નો આપણે કહીએ V. આના માટે સૂત્ર છે U/Q. બરાબર, એકમ વિદ્યુત ભાર દીઠ, આ થશે એકમ વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ઉર્જા અથવા વિદ્યુત સ્થિતિમાન માટેની વાત છે. તો U બરાબર V × Q કહી શકીએ. U જે છે એ ઉર્જા છે, બરાબર. V જે છે એ વોલ્ટ છે અને આ છે એ કુલમ્બ છે. વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે. ખ્યાલ છે તમને આ વસ્તુ? આગળ પણ આપણે ચર્ચા કરી છે. તો ઉર્જા બરાબર વોલ્ટ ગુણ્યા કુલમ્બ થશે. ઉર્જા બરાબર વોલ્ટ ગુણ્યા કુલમ્બ એટલે જૂલ બરાબર શું થશે? વોલ્ટ ગુણ્યા કુલમ્બ. એટલે આની સાથે આ જોડી દઈએ ભાઈ. હાલો, આ એક મળી ગયું. કઈ રીતે થયું? હજી વાત કરીએ તો કે જૂલ બરાબર કુલમ્બ ગુણ્યા વોલ્ટ અથવા વોલ્ટ ગુણ્યા કુલમ્બ. આ એક એકમ થઈ ગયો. હવે વાત કરીએ વોટ. વોટ જે છે એ પાવર માટેની વાત છે. બરાબર, આ રબ કરું છું, લખતા જજો સાથે. વોટ એટલે પાવર. ઓકે, વોટ બરાબર પાવરનો એકમ છે. ઓકે, વોટ જે છે એ પાવરનો એકમ છે. એના માટે હું તમને સમજાવું તો કે આનું સૂત્ર છે કયો પાવર? આ વિદ્યુત પાવર. આ મેં તમને કીધું એમ 10માં આવી ગયું છે જૂલ, ઉષ્મા, જૂલ પાવર. અને 12મા ધોરણમાં ભણશો તમે I²R. આ સૂત્ર છે. જે I વિદ્યુત પ્રવાહ છે એટલે એનો એકમ એમ્પિયર થશે. એનો સ્ક્વેર કરી દો. અને R અવરોધનો એકમ ઓહમ છે. તમને યાદ હોય તો R બરાબર ઓહમ. ઓમેગા સાઇન છે, ઓહમ એનો એકમ છે. તો એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ ઓહમ એટલે પાવર માટે કયું થઈ ગયું? તો કે એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ ઓહમ. આ એના માટે થશે. લખતા જજો ભાઈ તમે. બરાબર. નેક્સ્ટ છે વોલ્ટ. નેક્સ્ટ આપણે સમજીએ વોલ્ટ. હેનરી જે છે ને, હેનરી એ સેલ્ફ ઇન્ડક્ટન્સ આત્મ પ્રેરકત્વનો એકમ છે. અહીંયા લખી શકાય E બરાબર -L અથવા અત્યારે તમે L રાખો, ચલો L di/dt અથવા લખી શકાય L ΔI/ΔT અને આ થયું EMF. આ જે છે એ EMF છે, પ્રેરિત EMF કહી શકાય. કેપિટલ L ને કહેવાય છે આત્મ પ્રેરકત્વ, જેનો એકમ હેનરી છે. મેં તમને કીધું એમ કે અત્યારે ભલે તમારે યાદ રાખવું પડે પણ પછી ભવિષ્યમાં તમારે ગોખવું નહીં પડે. આના ઉપર આધારિત આખું ચેપ્ટર ભણવાના છો તમે. I જે છે ડેલ્ટા I એ વિદ્યુત પ્રવાહ છે. એટલે બેઝિકલી વિદ્યુત પ્રવાહનો ફેરફાર, પણ અત્યારે વિદ્યુત પ્રવાહ. અને ડેલ્ટા ટી સમયગાળો છે. તો જુઓ તો આ EMF નો એકમ વોલ્ટ થાય. EMF નો એકમ થાય વોલ્ટ. જેમ આપવાનો પ્રયત્ન કરું તો L નો એકમ છે હેનરી, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, બરાબર. અને છેદમાં લખું સમય, તો સમયનો એકમ છે સેકન્ડ. તો આ રહ્યું ને હેનરી ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર, આ થઈ ગયું કે નહીં? ટેમ્પરરી આપણે યાદ રાખવાનું છે. વોલ્ટ બરાબર આવ્યું તો વોલ્ટ બરાબર આપણે અહીંયા લખી નાખીએ આ હેનરી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે એક જ વધ્યું તો ઓબ્વિયસલી મીટર ઇન્ટુ ઓમ અવરોધકતાનું જોઈએ, છતાં જોઈ લઈએ. આ લખી નાખજો સાથે, છતાં આપણે જોઈ લઈએ ભાઈ. R અવરોધ બરાબર ρ L/A. તેથી R
સોરી રો ને સૂત્રનો કરતા બનાવો આર એ છેદમાં એલ બરાબર રો થશે, જ્યાં આર અવરોધ છે, એનો એકમ ઓહમ છે, બરાબર, એ આડછેદનું ક્ષેત્રફળ છે, જેનો એકમ મીટર સ્ક્વેર છે, અને એલ લંબાઈ છે, જેનો એકમ મીટર છે. બરાબર, સમજી ગયા? હવે આને સૂત્રનો કરતા બનાવે આર માં, તો રો ને સોરી અવરોધકતા અને રો અવરોધકતા છે, જેનો એકમ મારે શોધવો છે. અવરોધકતા બરાબર આર એ અપોન એલ. આર નો એકમ લખું ઓહમ ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં લંબાઈનું મીટર. હાલો એક આ મીટર મીટર વયા ગયા, બરાબર, ઓહમ ઇન્ટુ મીટર જોઈ લો તો છે આ જવાબ ભાઈ. અવરોધકતા બરાબર ઓહમ ઇન્ટુ મીટર. તો આ આપણે જે ક્વેશ્ચન કર્યો એ હતો ક્વેશ્ચન નંબર 35. ટેમ્પરરીલી તમારે આના સૂત્ર યાદ રાખવા પડશે, પણ આગળ જતા જે છે એ તમને યાદ રહી જ જવાના છે, સમજાઈ જ જવાના છે. અને આખા ચેપ્ટર દાખલા ગણશું. બરાબર, લખી લો ઝડપથી. જુઓ, અત્યારે મેં જે લખ્યો છે એ છે ક્વેશ્ચન નંબર 36. એમાં પણ તમને કેપેસિટન્સની સામે આ સૂત્ર આપ્યું છે, વિદ્યુત ક્ષેત્રની સામે પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાન. પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાન તો આપણે પહેલા પણ તારવેલું છે. આપણે આ દરેકના પરિમાણિક સૂત્ર તારવીએ અને જે મેચ થતા હોય જોઈ લઈએ. કેપેસિટન્સ તમારી માટે નવું છે. C બરાબર થશે Q અપોન V. C બરાબર થશે Q અપોન V. તો અહીંયા જો મારે સૂત્ર જોતું હોય ધ્યાનથી સમજજો. Q જે છે ને વિદ્યુત ભાર છે, બરાબર, અને V જે છે ને વોલ્ટ છે. વોલ્ટ હમણાં જ આગળ કર્યું યાર. C ના સૂત્ર માટે વાત કરીએ તો વિદ્યુત ભારનો એકમ થાય કુલમ્બ. વિદ્યુત ભારનો એકમ થશે કુલમ્બ અને વોલ્ટ થશે, ધ્યાનથી સમજજો, જૂલ પ્રતિ કુલમ્બ. એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા હતી એટલે આ જૂલ પ્રતિ કુલમ્બ થશે. તો આ અંશમાં જશે તો કુલમ્બ સ્ક્વેર થઈ જશે, બરાબર, અને જૂલ છેદમાં છે, જૂલ છેદમાં છે, પણ ઉપર જશે તો એની -1 ઘાત થઈ જશે. એટલે અહીંયા ભાઈનું કુલમ્બ સ્ક્વેર અને જૂલની -1 ઘાત. કુલમ્બ એટલે કેટલું થશે? A1 T1, બરાબર, વિદ્યુત ભાર જેની 2 ઘાત, અને જૂલ M1 L2 T-2 ઉર્જા. હવે તો યાદ જ હશે. હવે જાતે કરી શકો કે નહીં? એટલે તો કરી દઉં. આ M-1 L ની -2 ઘાત, T ની +2 થઈ ગઈ. કેમ +2 થઈ ગઈ યાર? -2 -1 +2 A2 T2. આ બંને લાગશે ને બગડો. તો આ થશે M-1 L-2 T4 A2. એવું કે દેખાય છે ભાઈ? યસ, M-1 L-2 T ની 4 ઘાત A2. આ જો ને T2 T2 T4 થઈ ગયા ને. તો આ જવાબ આવી જશે કોનો? કેપેસિટન્સ નો. એટલે આ જે બને છે એ કેપેસિટન્સ બને છે. બરાબર, સમજતા જજો. ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર માટે લખવું એની સંજ્ઞા છે E, જેને લખાય છે F/Q. નોંધ કરીને લખવું હોય તો લખી નાખજો. વિદ્યુત ક્ષેત્ર છે એકમ વિદ્યુત ભાર દીઠ બળ, બરાબર. બળનો એકમ અંશમાં ન્યૂટન અને છેદમાં કુલમ્બ, બરાબર. બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 છેદમાં A1 T1. ઉપર જશે તો આ થશે M1 L1 T-3 A-1 છે. એવું કોઈ? યસ, આર્યુ બાજુમાં જ છે, જોઈ લો તમે. આ કોનું થઈ ગયું યાર? વિદ્યુત ક્ષેત્રનું થઈ ગયું, બરાબર. ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો. પ્લાન્ક અચળાંક E બરાબર HF. H બરાબર E છેદમાં F. H બરાબર E છેદમાં F. E ઉર્જા છે અહીંયા અને આ આવૃત્તિ છે.
જુઓ પ્લાન્ક અચળાંક શું છે? E બરાબર HF. હવે તમને એમ થશે યાર સાહેબ હમણાં E ને તમે વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા, હવે E ને ઉર્જા કહેવાય. યાર સ્પેલિંગ બેને એક એમાં મારો વાંક નથી. E ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ થાય, E ફોર એનર્જી થાય. રકમમાં તમને સ્પષ્ટ કહી દેશે કે કયો E ક્યારે શું લેવાનું છે. તો અહીંયા E જે છે એ ઉર્જા છે, આ H પ્લાન્કનો અચળાંક છે, અને F જે છે અહીંયા F જે છે એ આવૃત્તિ છે. બરાબર, આવૃત્તિ. તેથી H બરાબર ઉર્જા છેદમાં આવૃત્તિ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 અને આવૃત્તિનું સેકન્ડ ઇન્વર્સ એટલે T-1 ઉપર જશે એટલે જવાબ મળી ગયો છે m1L2T. આ -1 ઉપર જશે તો +1 એટલે T-1. ક્યાં બાજુ માર્યું? આ રહ્યું જો, હાલ ભાઈ નીકળતું રીતે. આ કોણ છે? તો કે પ્લાન્કનો અચળાંક. પહેલા તારવેલું છો આપણે. આ પ્લાન્કનો અચળાંક આપણે દાખલામાં પણ એકમાં તારવેલું છે. કોણીય વેગમાન I તારવેલું છે. કોણીય વેગમાન શું છે? તો કે L બરાબર થશે I ઓમેગા. L બરાબર થશે I ઓમેગા. હવે આ જોઈને કોણીય વેગમાન કોમન સેન્સ ની વાત છે કે આ એક બાકી રહે તો ઈ જોય, પણ છતાં હું તારવી દઉં તમને. I ઓમેગા, I જે છે ઈ જડત્વની ના, આનાથી નથી કરવું, આ સૂત્રથી કરો તમે. આ સાચું જ સૂત્ર છે પણ સહેલું તમને યાદ રહી જાય એટલા માટે. L બરાબર mvr. આ યાદ રાખજો. જ્યાં m દળ છે, v વેગ છે અને r ત્રિજ્યા અથવા તમે અંતર કહી શકો અત્યારે. બરાબર. દળનું પારિમાણિક સૂત્ર m1, વેગનું L1 T-1 અને અંતરનું L1. તો જવાબ બને છે m1 L2 T-1. m1 L2 T-1 કોનું થઈ ગયું? આ કોણીય વેગમાન. ઓકે, ચાલો. તો આ 36મો ક્વેશ્ચન પણ આપણે કરી નાખ્યો. આ બંને જે છે થોડા નવા ક્વેશ્ચન હતા, પણ મેં તમને કીધું એમ કે આગળ જે છે એ તમારે આખા ચેપ્ટર્સ ભણવાના આવશે, જેમાં તમને આ સૂત્રો બધા બાય હાર્ટ થઈ જશે. બરાબર. ક્વેશ્ચન નંબર 37. જો કોઈ ભૌતિક રાશિનો એકમ વિજ્ઞાનીના નામે હોય તો તેને કેવી રીતે દર્શાવી ન શકાય? કાં તો તમે એના નામનો ફર્સ્ટ લેટર કેપિટલમાં દર્શાવો અથવા આખું નામ સ્મોલ લેટર્સમાં દર્શાવો. એટલે એ અને બી સાચા છે, સી અહીંયા ખોટો પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે લંબાઈ, દળ અને સમયના માપન ઉપર છે. લંબાઈના માપન ઉપર મેં તમને કીધું હતું કે સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ, આ બધું જે છે એ આપણે આમ તો લેબોરેટરીમાં સમજશું, પણ અમુક જે યાદ રાખવાના ટોપિક છે એ સમજીએ. 38th ક્વેશ્ચન જે છે, 10⁻⁵ મીટરના ક્રમનું ચોકસાઈપૂર્વક માપન કરવા માટે સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરનો ઉપયોગ થાય છે. અહીંયા તમે સમજી શકો છો કે ભાઈ સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર જે છે એના માટે 10⁵ નો ક્રમ જે છે એ માપી શકાય છે. 39 ખાલી જગ્યાના ક્રમનું ચોકસાઈપૂર્વક માપન કરવા માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય છે. 10⁻⁴ મીટર એટલે કે તમે લખી શકો 0.1 mm અથવા 0.01 સેમી. જો અહીંયા લખેલું છે એની લઘુત્તમ માપ શક્તિ. 40મો, ખૂબ જ મોટા અંતરના માપન માટે કોમન સેન્સની વાત છે ભાઈ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો. અવકાશી અંતરોના માપન માટે પરોક્ષ રીત, પેરેલેક્સ મેથડ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જે કહીએ છીએ એ છે. બરાબર. 43મો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં પ્રકાશીય તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે. કઈ પ્રકાશીય તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે? સોરી, દ્રશ્ય પ્રકાશ. એ જ આપણે જોઈ શકીએ છીએ ભાઈ, વિઝિબિલિટી રેન્જ, દ્રશ્ય પ્રકાશ. બરાબર. 44, 4000 એંગસ્ટ્રોમ કરતા ઓછું પરિમાણ ધરાવતા કણોનું કદ માપવા માટે માઇક્રોસ્કોપ આપણે વપરાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ઓપ્ટિકલ માટે તમારે જે છે એ 12મા ધોરણના કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણવાનું આવશે. થોડું તમે જે છે એ 10મામાં પણ ભણી ગયા છો, લેન્સ અને અરીસો, પરાવર્તન, વક્રીભવન વગેરે. 45મો પ્રશ્ન જોઈએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન એ ખાલી જગ્યા તરીકે વર્તે છે, તરંગ તરીકે. ડી બ્રોગલી નો જે કોન્સેપ્ટ હતો એમાં આ વિશે ચર્ચા કરેલી છે કે તરંગ તરીકે વર્તે છે. પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન દિશાઓમાં વચ્ચેનો ખૂણો 1°54' છે. ધ્યાનથી સમજો, ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવી શકીએ. અહીંયા 1 ડિગ્રી છે ને 54 મિનિટ છે. પૃથ્વીનો વ્યાસ જે છે એ
આપી દીધો છે આપણને 1.276 ગુણ્યા 10⁷ મીટર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લઈ શકીએ. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જે છે એ તમારું ત્રિજ્યા થઈ જાય, અને અહીંયા જે વ્યાસ છે એ ચાપ બની જાય, ને ખૂણો થીટા જે છે એ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ 1°54'. પેલા તો એને કેમ ફેરવશું? 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય. આ જુઓ તમે, બરાબર. આ બી કહી દીધું, કેપિટલ ડી શોધવાનું છે. થીટા 1°54', 1 ડિગ્રી ને 60 મિનિટ વત્તા 54 મિનિટ 114 થયું. 114 મિનિટ ભાગ્યા 60 કરો એટલે ડિગ્રીમાં ફરે, કેમ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે. ગુણ્યા પાઈના છેદમાં 180 કરો એટલે શેમાં કન્વર્ટ થશે? રેડિયનમાં. તો આ જે કિંમત આવી કંઈક આવી આવે છે 3.32 ગુણ્યા 10⁻² રેડિયન. હવે તો કે આ સૂત્ર છે આપણું, થીટા બરાબર સ્મોલ બી છેદમાં કેપિટલ ડી. અહીંયા જુઓ, તમારી પાસે સ્મોલ બી છે, કેપિટલ ડી નથી. કેપિટલ ડી ને સૂત્રનો કરતા બનાવો, બી છેદમાં થીટા. જવાબ તમારી સામે છે, ઓપ્શનમાં માર્ક કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રિપીટ જ થાય ભાઈ. પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ જે છે એના માટે આપણે અવલોકન કરીએ છીએ. થીટા આપી દીધો છે 1.8 ડિગ્રી, પૃથ્વીનો વ્યાસ એટલે બી આપી દીધું છે, અને ગ્રહનું અંતર કેપિટલ ડી શોધવાનું છે. 1.8 ડિગ્રીને આપણે કન્વર્ટ કરશું પાઈના છેદમાં 180. તો આમ જોવા જાવ તો પાઈના છેદમાં 100 થઈ જાય, પણ અને સ્મોલ બી મેં તમને કીધું એમ વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર. થીટા બરાબર બી છેદમાં કેપિટલ ડી ને સૂત્રનો કરતા બનાવ્યો, બી છેદમાં થીટા બંને કિંમતો છે મૂકી દીધી. પાઈ બરાબર અહીંયા તમે 3.14 અથવા મેં તમને કીધું એમ કે 22/7 પણ લઈ શકો. સીધો જે છે એ તમારો જવાબ છે કેપિટલ ડી નો. બરાબર. પૃથ્વીના વ્યાસ, આ નહીં કરાવું યાર. હવે સેમ ક્વેશ્ચન છે. થીટા આપી દીધો છે, બી આપી દીધો છે, કેપિટલ ડી શોધવાનું છે. 1 ડિગ્રી 30 મિનિટ ને સૌથી પહેલા તમે લખજો 60 મિનિટ વત્તા 30 મિનિટ એટલે 90 મિનિટ. જેને પાઈના છેદમાં 180 થી તમે ગુણીને 60 થી ભાગજો, પછી પાઈના છેદમાં 180 થી ગુણશો એટલે રેડિયનમાં કન્વર્ટ થશે. એક્ઝેક્ટ એ જ રીતે જે રીતે આગળના દાખલાઓ કર્યા છે. બરાબર. સૂર્યના કોણીય વ્યાસનું માપ, કોણીય વ્યાસ એટલે ખૂણો, થીટા આપી દીધો છે સેકન્ડ્સમાં. પૃથ્વીથી સૂર્યનું અંતર આપી દીધું છે આપણને કેપિટલ ડી. સૂર્યનો વ્યાસ જે છે એ આપણે શોધવાનો છે સ્મોલ બી. અહીંયા તો જુઓ તો રકમમાં 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. ત્રિરાશિ મૂકી દઈએ આપણે. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. તો 1920 માટે કેટલા? એટલે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન તમે કરશો એટલે તમને અહીંયા આલ્ફા ખૂણાનો જવાબ મળી જશે. કેપિટલ ડી રકમમાં આપી દીધું છે, સ્મોલ ડી શોધવાનું છે. તો સ્મોલ ડી બરાબર આલ્ફા ગુણ્યા ડી, બરાબર, ગુણાકાર કરો, જવાબ તમારી સામે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૂર્યથી પૃથ્વીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૂર્યનું પૃથ્વીથી અંતર 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે, અને સૂર્યનો વ્યાસ, તો સૂર્યનો કોણીય વ્યાસ રેડિયનમાં શોધો. ફરીથી એ જ છે, આલ્ફા શોધવાનું છે. સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી. સ્મોલ ડી 1.393 ગુણ્યા 10⁹ મીટર છે. ઓલું અંતર જે છે એ 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. ભાગાકાર કરશો એટલે સીધો જ તમારો જવાબ જે છે એ રેડિયનમાં આવશે. ઘાત કન્વર્ટ કરી લેજો. 52મો પ્રશ્ન. જો લંબાઈનો નવો એકમ x મીટર લેવામાં આવે તો નવા એકમના સંદર્ભમાં ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર નું મૂલ્ય કેટલું હશે? x મીટર હોય તો 1 મીટર સ્ક્વેરનું મૂલ્ય કેટલું? સિમ્પલ છે. પહેલા તો એ ક્ષેત્રફળનું મૂલ્ય શોધી લઈએ. x સ્ક્વેર મીટર સ્ક્વેર થશે. આ કેટલું થશે? x સ્ક્વેર મીટર સ્ક્વેર. આ એનું કુલ મૂલ્ય થશે. ધ્યાનથી સમજજો. હવે તમારે જે છે એ ત્રિરાશિ મૂકવી પડશે કે પહેલા 1 મીટર સ્ક્વેર હતું, નવો એકમ x હોય તો એના માટે કેટલું? તો ત્રિરાશિ મૂકો તો x સ્ક્વેર છેદમાં જતા રહેશે. સિમ્પલ છે ભાઈ. જો a બરાબર l સ્ક્વેર, x સ્ક્વેર મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, 1 મીટર સ્ક્વેર ને સૂત્રનો તમે કરતા બનાવો તો x સ્ક્વેર જે છે એ છેદમાં જતું રહેશે. 1/x સ્ક્વેર નવા એકમના સંદર્ભમાં ક્ષેત્રફળ આવશે. આ યાદ રાખવાનો પ્યોરલી પ્રશ્ન 53મો. દ્રશ્ય પ્રકાશની આવૃત્તિનો ગાળો ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીનો હોય છે. બરાબર. જવાબ બી છે. 7.5 ગુણ્યા 1014 હર્ટ્ઝ થી 3.75 ગુણ્યા 1014 હર્ટ્ઝ.
કેમ યાદ રાખવાનું ભાઈ? તો કે આના માટે પણ મેં તમને કીધું એમ કે 12મા ધોરણમાં તમે ભણશો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગો, એમાં આ બધી રેન્જ આવશે, ત્યારે યાદ જ રાખવી પડશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં રિપીટ થયો કદાચ આ પ્રશ્ન. દ્રશ્ય પ્રકાશને બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. બીમ એટલે કિરણપુંજ. બીમ એટલે કિરણપુંજ. એક સાથે ઘણા બધા ઇલેક્ટ્રોન્સનો સમૂહ. બરાબર, આ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન ખાલી જગ્યા એંગસ્ટ્રોમ જેટલું હોય છે. 0.6 એંગસ્ટ્રોમ બરાબર 6 ગુણ્યા 10⁻11 મીટર થશે. 56મો, ગેલેક્સીની સાઇઝ ખાલી જગ્યા મીટરના ક્રમની છે. સી 10⁻21 મીટરના ક્રમની છે. પ્રયોગોથી જ માપ્યું છે. 1 સેકન્ડ બરાબર, આ તો હમણાં રકમમાં આપી દીધો પણ યાદ રાખો તો વાંધો નથી. 4.85 ગુણ્યા 10⁻6 રીડિંગ. કઈ રીતે કરશો? બરાબર, મેં કરાવેલું છે, આ હું અત્યારે નહીં કરી દઉં. સમજીએ ભાઈ. 1 FM બરાબર ડેશ નેનોમીટર. સૂત્રમાં સમજાવેલું જ છે મેં તમને કે ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવો તો નેનોમીટર છેદમાં જશે. જુઓ, 1 FM બરાબર 10⁻15 મીટર. 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. 10⁻15 ના છેદમાં 10⁻9 કરો એટલે ઉપર જશે -15 વત્તા 9 -6. 10⁻6 મીટર જે છે, સોરી 10⁻6 જે છે એ તમારો જવાબ રહેશે. બરાબર. હવે 58મો, 1 માઇક્રોમીટર અપોન 1 FM. માઇક્રો એટલે 10⁻6, FM એટલે 10⁻15. જોઈ લો. બરાબર, અહીંયા કદાચ નહીં વંચો તો 10⁻6 મીટરના છેદમાં 10⁻15 છે. -15 ઉપર આવી ગયા, -6 વત્તા 15 પ્લસ 9 ઘાત જે છે એ વધે છે. અને 59, 1 માઇક્રોન, સોરી 10 માઇક્રોન. 10 માઇક્રોન એટલે શું? 10 ગુણ્યા 10⁻6. અને 1 નેનોમીટરનો ગુણોત્તર કેટલો થાય? 10⁻9. 10 ગુણ્યા 10⁻6 છેદમાં 10⁹ ઘાત. એટલે અંશમાં ઉપર આવશે તો 10⁴ ઘાત આવી જશે. કરી લેજો આ તમે સોલ્વ. 1 ફેમ્ટોમીટર 10⁻15, 100 નેનોમીટર 100 ગુણ્યા 10⁻9, 10⁻8 જે છે એ તમારો જવાબ થઈ જશે. બરાબર, ઇઝી ક્વેશ્ચન્સ હતા. બરાબર, લખી નાખજો ઝડપથી તમે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે આગળ કરીએ છીએ.